ઉધના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હ્યુમન સોર્સથી અમારી પાસે ઇન્ફોર્મેશન હતી કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ભાઠેના એરિયા છે એમાં એલએન પાર્ક સોસાયટીની પાછળ જે ખાડીવાળો રસ્તો છે એ ખાડીવાળા રસ્તેથી થઈને બે ઈસમો નીકળનાર છે જે આ એનડીપીએસનો ગાંજાનો અથવા તો જે એનડીપીએસનો મુદ્દામાલ છે એ લઈને આવનાર છે. જે ખાડીનો પાછળનો રસ્તો છે ત્યાંથી M4 માર્કેટ તરફ બે અજાણ્યા ઈસમો આવતા હતા. આ ઇન્ફોર્મેશનના આધારે પોલીસે કાર્યવાહી કરી બંનેને રાઉન્ડઅપ કર્યા અને જે એમની પાસે મુદ્દામાલ હતો એ ચેક કરતા ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે 4,62,000 રૂપિયા છે અને એ જથ્થો છે 9 કિલો 200 ગ્રામ જેટલો. જે બંનેને રાઉન્ડઅપ કર્યા છે અને પૂછપરછ કરી તો એ બંને બાળ કિશોરો છે જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે, જેઓ મૂળ બિહારના છે અને બિહારનો રોશન કુમાર જે સીતામઢીનો છે એણે આ મુદ્દામાલ એનડીપીએસનો ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે ઉધના વિસ્તારમાં જઈ અને હરિનગર સોસાયટી છે, હરિનગર વિસ્તાર છે, ત્યાં બબલુ કુમાર કરીને હશે, એને માલ આપવાનો છે. તેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે બે કિશોર છે એમને પણ અમે આગળની કાર્યવાહી કરી છે અને જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું. કે અગાઉ થોડા સમય પહેલાં 20 કિલો ગાંજો લઈ અને બોમ્બે પણ આપવા ગયો હતો. એનો મતલબ આ એક રેકેટ ચાલી રહ્યું છે, જે સંદર્ભે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ.